વર્તેજ ખાતે આવેલ જેટકોના 20 કર્મીને કોઈ 4 થી 5 શખ્સોએ ઢોરમાર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે. વર્તેજ ખાતે આવેલ જીબી જેટકો કંપનીમાં નોકરી કરતા પ્રકાશભાઈ રાજુભાઈ રાઠોડ તેમની નોકરી પૂરી કરી ઘરે જતા હોય તે વેળાએ 3 થી 4 શખ્સોએ માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નામ પેલા તમારું નામ છે? પ્રકાશભાઈ રાજુભાઈ. પ્રકાશભાઈ શું જોતું ને કઈ જગ્યા ભાઈ? હું નોકરી હતો અને બહાર નીકળ્યો હતો. એ લોકો વાંચન ઊભા હતા 4 જણ. ત્યાં જે બહાર જ નીકળ્યો હતો તરત ને તરત 4 જણ વાંચન ઊભા હતા. કોણ હતું એ લોકો? પ્રવીણભાઈ ઉર્ફે દાઉદ, હીરાભાઈ રાઠોડ અને એક હેરી કરીને છોકરો હતો ત્યારે અને બીજા અજાણ્યા શખ્સો હતા. મારુંનું કારણ એ આવીને જે માથાકૂટ કરવામાં જૂની અદાવત જેવું કાંઈ? આવી નહીં. શું એ શેનીથી તમને મારેલા? તમારી વસ્તુ કાંઈ લઈ ગયા એવું કાંઈ? હા, મારી ગાડી એક ત્યાંથી લઈ ગયા છે, ગાડીની ચાવી લઈ ગયા છે અને ધોકા, બેલ્ટ 2-3 હતા હાથમાં, કુર્તી હતી, પાઇપ હતો આવે. આ અંગે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી નથી. તમે હેમાં કામ કરો છો ને ચાલી શું છે? હું જીબી જેટકોમાં છું, વર્તેજ. ઓફિસની બહાર જ બન્યો ત્યાં પછી? હા, ઓફિસની બહાર જ બન્યું છે. બહાર નીકળવાની વાત જ નથી.